સ્વામિનારાયણાય નમઃ. એ કે છે ભક્તિ ધર્મના સૂત જે સ્વામિનારાયણ એ અવિનાશી છે. જે દિવસે એમણે પોતે દેહ છોડ્યો તે જ વખતે એણે મૂર્તિમાન તેની સભા ભરી, દાદા ખાતરને શોકમાંથી મુકાવેલા અને એને ગળામાં હાર પહેર્યો એ જીવબાઈ હાંચવી રાખ્યો હતો. ભગવાન સ્વામિનારાયણે બધા સંતોએ કહ્યું કે તમે કરોડ વર્ષ સુધી આ પૃથ્વી પર જીવજો. ભગવાન સ્વામિનારાયણ બોલ્યા છે એ વાત બધા ન સમજી શકે. એ અવિનાશી છે એમાં આપણે સમજી નહીં શકીએ. આ સમજે. હજારો ઠેકાણે જે ભગવાને રક્ષા કરી જો એ અવિનાશી હોય તો જ એ રક્ષા થાય, ને તે થઈ શકે નહીં, કોઈ નથી. ત્યારે એક ક્ષર એટલે આ જેવો છે, અક્ષર એટલે ભગવાન ભજીને ભગવાનની પાસે રહેનારા બે, એના જીવન પ્રાણ પતિ. આ શબ્દ આપણને સાંભળવા પણ ન મળે. કારણ કે જાણે છે એટલે એ પ્રાણપતિ શબ્દ આપણા પ્રાણના કોક પતિ છે તો પાડે છે ને, આનાથી ક્યાં જવાયું છે? એક બાઈ હોય એ ક્યાંક લગ્ન નક્કી કરે તો લેવા આવે છે ને, એનો પતિ ઠર લેવા આવે છે ને એને. એમ સ્વામિનારાયણ ભગવાન છે એ તમામના અક્ષરધામમાં રહે છે એનાય પતિ, આ પૃથ્વી પર ભગવાન આવ્યા એના એ પતિ. નન સંતોએ તો 1000 વખત પતિ શબ્દનો ઉલ્લેખ કર્યો. પ્રાણપતિ. અત્યારે તમારો જે જીવ છે એ સ્વામિનારાયણ સંભાળતો એને એ પતિ બને ને તમને લઈ જાય, એ પ્રાણપતિ છે. તમામ સંતોએ હરિભક્તોએ પ્રાણપતિને સંભાળ કર્યા, એનું નામ લે, એનો ગુણ ગાય, એનું કામ કર્યું, એ પ્રાણપતિ છે. અત્યારે પ્રાણનો કોઈ પતિ ના હોય તો એ પ્રાણી ક્યાંય જઈ શકતો નથી. એમાં બ્રહ્માંડમાં કોઈ જીવ અહીંથી બહાર જઈ શકતો નથી.